નમસ્કાર દર્શક મિત્રો, BHTV ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સ્વામી ટેવરામજી મહારાજના 138મા જન્મોત્સવ નિમિત્તે ચિત્ર સ્પર્ધા અને વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું। સિંધી સવારના સદગુરુ સ્વામી ટેવરામજી મહારાજના 138મા જન્મોત્સવ નિમિત્તે વારસિયા સ્થિત પ્રેમપ્રકાશ ધર્મતીર્થ ખાતે તારીખ 7મી થી 13મી જુલાઈ દરમિયાન વિવિધ ધાર્મિક અને શૈક્ષણિક સ્પર્ધાના કાર્યક્રમોનું આયોજન કરાયું હતું। આ ડ્રોઈંગ કોમ્પિટિશનમાં 1200 જેટલા બાળકોએ ભાગ લીધો। 7મી રવિવારે મહાઆરતી અને પ્રભુ પ્રાર્થના, સત્સંગ, શ્રી પ્રેમપ્રકાશ ગ્રંથ તથા ગીતા પાઠ અને ચિત્ર સ્પર્ધાનું આયોજન કરાયું। તારીખ 10મી જુલાઈએ બુધવારે શોભાયાત્રા યોજાશે અને વિશેષ પૂજા, મહાઆરતી, પ્રભુ પ્રાર્થના, શ્રી પ્રેમપ્રકાશ ગ્રંથ, શ્રી શ્રીમદ ભગવત ગીતા પાઠ અને ધર્મ ધ્વજારોહણનો કાર્યક્રમ યોજાશે અને કન્યા પૂજનનો કાર્યક્રમ યોજાશે। પ્રેમપ્રકાશ ધર્મતીર્થના મુકેશ સાઈ દ્વારા વિવિધ કાર્યક્રમમાં અને શોભાયાત્રામાં સમાજના લોકો અને શહેરીજનોને જોડાવા અનુરોધ કરાયો હતો અને કાર્યક્રમમાં મુખ્ય મહેમાનો, સમાજના અગ્રણીઓ અને કોર્પોરેટરશ્રી ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ, BHTV ન્યૂઝ। વારસા ખાતે પ્રેમપ્રકાશ ધરમતીર્થ સ્થાન ખાતે આજે સતગુરુ સ્વામી ટેવરામ મહારાજના 138મા જન્મ ઉત્સવની ઉજવણી કરવામાં આવી છે અને આ ઉજવણી 7 તારીખથી આજથી એટલે 11 તારીખ સુધી ચાલશે અને આ ઉજવણીના ભાગરૂપે આજે અહીંયા ડ્રોઈંગ કોમ્પિટિશન રાખવામાં આવી છે। લગભગ 1200 જેટલા બાળકો આજે ડ્રોઈંગ કોમ્પિટિશનમાં નાના 5 વર્ષથી લઈને 15 વર્ષ સુધી બાળકોએ આ ડ્રોઈંગ કોમ્પિટિશનમાં ભાગ લીધો છે અને આ ડ્રોઈંગ કોમ્પિટિશનમાં બાળકોને બહુ ઉમંગ છે। બધાને ગિફ્ટ આપવામાં આવી છે અને 10 તારીખે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। એમાં સમગ્ર સિંધી સમાજને આવવા માટે આમંત્રણ કરવામાં આવ્યું છે કે બધા સિંધી સમાજના નાના મોટા ફેમિલી સાથે, કુટુંબ સાથે, પરિવાર સાથે અહીંયા શોભાયાત્રામાં હાજર રહે। સન્મુખ જ્ઞાનચંદ સત્તા